શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આ તારીખથી શરૂ થશે હોળાષ્ટક। આ દિવસોમાં ખરાબ શક્તિઓ થઈ જાય છે એક્ટિવ। હોળી એ આપણા દેશનો એક અતિ પ્રખ્યાત અને આનંદમય તહેવાર છે, જેનો દરેકને ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય છે। પરંતુ તેની પહેલા આવતી હોળાષ્ટકના 8 દિવસો ખાસ મહત્વ ધરાવે છે। આ સમયગાળામાં નકારાત્મક શક્તિઓ વધુ એક્ટિવ માની છે અને એથી શાસ્ત્રોમાં ઘણા પગલાં લેવાયા છે। ફાગણ મહિનો 2 ફેબ્રુઆરી 2026ના રોજ શરૂ થાય છે। આ મહિનો પ્રાસંગિક રીતે મહાશિવરાત્રી અને હોળી જેવા મોટા તહેવારો માટે જાણીતો છે। હોળી પહેલાના 8 દિવસ, જેને હોળાષ્ટક કહેવામાં આવે છે, મોટા શ્રદ્ધા અને ધ્યાન સાથે માની શકાય છે। આ સમયગાળામાં કોઈ શુભ કાર્ય કે ગરિમાવાળા કાર્ય, જેમ કે લગ્ન, ગૃહપ્રવેશ કરવાને ટાળી શકાય છે। હોળાષ્ટક 2026 ક્યારે શરૂ થશે? હોળાષ્ટક ફાગણ મહિનાના શુક્લ પક્ષના 8મા દિવસે શરૂ થાય છે। આ વર્ષે 24 ફેબ્રુઆરી 2026 એ પહેલા દિવસ છે અને 23 માર્ચ 1926ના રોજ હોળિકા દહન સાથે તેનું સમાપ્ત થાય છે। આ સમયગાળામાં લોકો 8 દિવસ માટે ખાસ ધ્યાન રાખે છે, કેમ કે નકારાત્મક શક્તિઓ વોટેઓ કે ગેરફમી થવાની આશંકા હોય છે। હોળાષ્ટક અને પ્રહલાદની વાર્તા। હોળાષ્ટકનો એક અને પૌરાણિક મહત્વ છે। હિરણ્યકશ્યપ નામનો રાક્ષસ રાજા પોતાને દેવ માનતો હતો અને તેનો વિષ્ણુ ભક્ત પુત્ર પ્રહલાદ એ અપરિહારી ભક્તિ દર્શાવવી શરૂ કરી હતી। હિરણ્યકશ્યપે પ્રહલાદને 8 દિવસો સુધી કઠોર ત્રાસ આપ્યો, પરંતુ તે હજી પણ વિનમ્ર અને નિષ્કલંક રહ્યો। આ 8 દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે। હોળાષ્ટકમાં શું ન કરવું જોઈએ? હોળાષ્ટક દરમિયાન કેટલીક મર્યાદાઓ પરિપૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે। 16 શુભ સંસ્કારો ન કરવી। હોળાષ્ટકની 8 દિવસોમાં સંસ્કાર જેવા શુભ કાર્ય, જેમ કે નામકરણ, ગૃહપ્રવેશ, લગ્ન વગેરે કરવાનું ટાળવું જોઈએ। હવન અથવા યજ્ઞ ન કરવો। આ સમયગાળા દરમિયાન યજ્ઞ અથવા હવન જેવા પૂજાના કાર્ય કરવાને ટાળી શકાય છે। નકલી ઉપહાર ટાળી આપવું। શાસ્ત્રોમાં કહ્યું છે કે આ સમયગાળામાં અજાણ્યા વ્યક્તિઓ પાસેથી કોઈ પણ વસ્તુ લઈને ખાવું ન જોઈએ। નકારાત્મક ઉર્જાની બાહ્ય અસર ટાળવા માટે આ મર્યાદા અનુસરી શકાય છે। હોળિકા દહન 2026। હોળાષ્ટકના અંતે 3 માર્ચ 2026ના રોજ હોળિકા દહન થશે, જેનો સમય સાંજે 6:22 PM થી 8:50 PM સુધીનો છે। આ દિવસ એ વિજયનો અવસર છે, જ્યાં નકારાત્મક ઉર્જાઓને નાશ કરીને સકારાત્મક શક્તિઓની સ્થાપના થાય છે। ધૂળેટી અથવા રંગોળી। હોળી 4-20 માર્ચ 1926ના રોજ છે, જેનો રંગ, ખુશી અને પ્રેમથી ભરેલો દિવસ હોય છે। હોલી અને હોળાષ્ટક પૃથ્વી પર તહેવારોની ઉજવણી માટે જીવનને આનંદ અને પ્રકાશથી પરિપૂર્ણ કરવાના અવસરો છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।